હેલો ઓસમ સ્ટુડન્ટ્સ, મજામાં? ધોરણ 10 બીજું ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષાર, એનો પાર્ટ 7. હા, હવે આપણે પાર્ટ 7 જોઈએ. એની પહેલા મટીરીયલ છે એની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ઇન્સ્ટાગ્રામ ની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. હવે ઇન્સ્ટાગ્રામ ની લિંક છે, એમાં કેટલાક વિદ્યાર્થી એમ વિચારતા હોય કે ભાઈ અમારા મોબાઈલ ની અંદર ઇન્સ્ટાગ્રામ નથી તો અમારે નાખવું પડે ને પછી જોવું પડે. ભાઈ, તમે ઇન્સ્ટાગ્રામ ની લિંક ઉપર ક્લિક કરશો એટલે ગૂગલ પેજ ઉપર તમે એનો ખોલી હો. ગૂગલ ની અંદર તમારે એને ખોલી અને એની અંદર રાખેલા ફોટોગ્રાફ્સ ની તમે જોઈ શકો. કારણ કે ઓસમ વિજ્ઞાનની ચેનલ, વિજ્ઞાનના રિલેટેડ ફોટોગ્રાફ પણ ઈ કઈ રીતે, તો કે ચેપ્ટર નો જે ટોપિક આવવાનો છે એની અંદર. જેમ કે હું કહું CuSO4 તો કોપર સલ્ફેટ રિયલમાં તમે જોયેલું છે તો કઈ નહીં, પણ એ કેવું દેખાય છે એનો ફોટોગ્રાફ છે એની અંદર છે, જેથી કરીને તમને હિન્ટ જડે. કારણ કે ઓલા પહેલા ચેપ્ટરમાં જોયું હતું કે ભાઈ કોઈ પણ પદાર્થની ભૌતિક અવસ્થા ઘન, પ્રવાહી કે વાયુ છે તો તમે દર વખતે SL અને G લખતા હતા, તો એ નક્કી કઈ રીતે થાય, તો એના માટે થઈ અને એમાં ફોટોગ્રાફ મૂકેલા કે જેથી કરીને તમને વધારે યાદ રહે. એટલે ચેક કરવું જેથી કરીને તમને ફાયદો થાય. એમ નહીં વિચારવાનું કે ઇન્સ્ટાગ્રામ હશે તો જ આ વસ્તુ થશે. જોઈ અને ચેક કરી લ્યો, જાણવા જળશે. ચાલો, આજના ટોપિક ની અંદર આપણે કઈ કઈ બાબતોની વાત કરવાની છે. તો આજના ટોપિક ની અંદર આપણે HCl વત્તા NaOH શું બનશે એ જોશું. પછી દરિયામાં ઓગળેલા ક્ષારો ક્યાં ક્યાં છે, મોસ્ટ ઓફ કવર થાય એમ જોવાના છે, નહીં તો ક્ષારો વધારે હશે. રોક સોલ્ટ કોને કહેવામાં આવે, આ આકૃતિ શેની છે, અને અલગ અલગ આપણા દૈનિક જીવનમાં આપણે વાપરતા પદાર્થો. છેલ્લે આપણે વાત કરેલી હતી ક્ષાર, એમાં કઈ રીતે એસિડિક સ્વભાવ વાળો ક્ષાર બને, કઈ રીતે બેઝિક સ્વભાવ વાળો ક્ષાર બને, એની વાત કરી ચૂકેલા. તો હાલો ટોપિક ના આપણે શરૂ કરીએ. HCl વત્તા NaOH કરીએ તો શું બને છે. હાવ એકદમ સહેલું છે. તો અહીંયા રહેલો Na, અહીંયા રહેલો Cl એકબીજા સાથે જોડાય બને છે NaCl. હવે અહીંયા રહેલો OH, અહીંયા રહેલા H ના સંપર્કમાં આવે તરત જ બની જાય H2O. હવે NaOH કેવો છે, તો કે પ્રબળ બેઝ. HCl શું છે, તો કે પ્રબળ એસિડ. બે પ્રબળ પદાર્થો ભેગા થશે ત્યારે એસિડ અને બેઝ ભેગા થયા એટલે બનશે ક્ષાર. પાણી પાસે સ્વભાવ કોનો આવશે, તો કે બે માંથી કોઈનો નહીં. આનો સ્વભાવ હશે તટસ્થ. કારણ કે બે પ્રબળ છે એટલે બે પોતપોતાની અસરને નાબૂદ કરી નાખશે. બીજું હવે જોવાનું, દરિયામાં ઓગળેલા ક્ષારો. ઘણા બધા ક્ષારોમાંથી અમુક ક્ષારોને આપણે લેવાના. NaCl સોડિયમ ક્લોરાઇડ, KCl પોટેશિયમ ક્લોરાઇડ, NaBr સોડિયમ બ્રોમાઇડ, KBr પોટેશિયમ બ્રોમાઇડ, MgBr2 મેગ્નેશિયમ બ્રોમાઇડ, NaIO3 આને કહેવામાં આવે છે સોડિયમ આયોડેટ. આવા સંયોજનોનું મિશ્રણ એ દરિયામાં ઓગળેલા ક્ષારો છે. હવે રોક સોલ્ટ, ઇન્સ્ટાગ્રામમાં ની ઇમેજ છે. હવે રોક સોલ્ટ કોને કહેવામાં આવે, તો કે દરિયામાં ઓગળેલા જે આ બધા ક્ષારો છે, પણ આ ક્ષારો કેવા, તો કે દ્રાવ્ય. દરિયામાં દ્રાવ્ય થયેલા ક્ષારો કે જ્યારે ઘન ક્ષારમાં નિક્ષેપિત થાય છે, આ ઘન ક્ષારમાં નિક્ષેપિત થઈને દરિયામાં રહેલા મોટા સ્ફટિકો છે એ આ અશુદ્ધિઓની સાથે જ્યારે જોડાય ત્યારે તમને કથ્થઈ રંગ આપે, અને આ કથ્થઈ રંગના પદાર્થો એને તમે કહો છો રોક સોલ્ટ. બીજા શબ્દોમાં તમે જો છો દરિયા કિનારે જોવા મળતી રેતી, એ હોય છે રોક સોલ્ટ. આપણે આ સાદી રેતી અને દરિયા કિનારાની રેતી છે એમાં ચેન્જ દેખાય, એનું કારણ આ દ્રાવ્ય ક્ષારો એમાં નિક્ષેપિત થયેલા હોય છે. હવે આપણે વાત કરવાની છે અહીંયા રહેલી આકૃતિની. આપણે રિયલમાં હવે NaOH કઈ રીતે બનાવવો એ જોવાનું છે. તો હવે NaOH ને બનાવવા માટે થઈ અને આપણે શું કરવાનું, તો કે આપણે NaCl છે, આ NaCl નું જલીય દ્રાવણ લેવાનું, અને આ જલીય દ્રાવણ છે એનું આપણે વિદ્યુત વિભાજન કરવાનું છે. એટલે કઈક થશે.
એટલે આ NaCl જલીય દ્રાવણ એટલે પાણીમાં બનાવવામાં આવેલું હશે. એનું કરવામાં આવે છે વિદ્યુત વિભાજન. જેવું તમે વિદ્યુત વિભાજન કરશો એટલે તરત જ તમને જડે NaOH વત્તા Cl2 વત્તા H2. હવે અહીંયા જે બધું જડેલું છે એને અહીંયા આપણે ગોઠવો એટલે તમને ખબર પડે. હવે તમે અહીંથી હું દાખલ કરશો તો કે દરિયાનું ક્ષારવાળું પાણી, અને આ જે ક્ષારયુક્ત પાણી છે એને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે બ્રાઇન. આ દ્રાવણને તમે જેવું દાખલ કરશો એટલે અહીંયા તમે બે ધ્રુવોને લીધેલા છે. બેટરીનો મોટો લીટો હશે એ હશે પ્લસ, નાનો છેડો હશે એ હશે માઇનસ. પ્લસ હોય એને કહેવામાં આવે છે એનોડ અને માઇનસ હોય એને કહેવામાં આવે છે કેથોડ. હવે આ એનોડ અને કેથોડના ધ્રુવો છે એને તમે બેટરી સાથે જોડી દીધા એટલે દ્રાવણમાં વિદ્યુત વિભાજનની પ્રક્રિયા શરૂ થશે. તો હવે અહીંયા જે આપણી પાસે રહેલા પ્લસ વીજભાર ધરાવતો એનોડ છે એની પાસે ઋણ વીજભારિત આયન આવે. તો કે તમે આ બેયને જો તો અહીંયા રહેલો ક્લોરીન Cl માઇનસ તમે કયો છો એટલે Cl માઇનસ થી આ બાજુ આકર્ષિત થશે. અહીંયા ડોટેડ લાઈન એટલા માટે રાખેલ છે કે આ એક પ્રકારનો છિદ્રાળુ પડદો છે કે જે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે અને નક્કી કરેલા પદાર્થો છે અને આયનો છે એને જ આવવા અને જવા દેશે. એટલે અહીંયા Cl માઇનસ આયન છે એ આવે છે તો અહીંયા Cl માઇનસ આયન છે એ એકબીજા સાથે જોડાય અને Cl2 વાયુ બનશે જે અહીંથી તમને પ્રાપ્ત થાય. હવે એવી જ રીતે અહીંયા કેથોડ ઉપર ઋણ વીજભાર છે. આ કેથોડ ઉપર રહેલો જે ઋણ વીજભાર છે ત્યાંથી તમને તરત જ આ પાણીમાં રહેલા હાઇડ્રોજન ધન વીજભાર ધરાવે છે. કેથોડ ઉપરના ઋણ વીજભાર તરફ આકર્ષિત થાય એટલે તરત જ આ બાજુ H+ ભાગતા હશે એટલે અહીંથી તમને H2 પ્રાપ્ત થાય. અને હવે દ્રાવણમાં રહેલા જ્યાં જ્યાં બાકી રહેલા Na+ અને OH માઇનસ છે એ બે એકબીજા સાથે જોડાય અને NaOH બનાવે છે. અને આ જે NaOH છે એની સાથે દરિયાનું ક્ષારવાળું પાણી તો હશે જ, કારણ કે આપણા માટે NaOH જેડા છે. એના સિવાયના KCl NaBr એ બધા હજી કદાચ એમને એમ દ્રાવણમાં હશે. હવે આજે આખી તમે પ્રક્રિયા જોઈ છે. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ક્લોર આલ્કલી પ્રક્રમ. પ્રક્રમ શબ્દનો અર્થ થાય છે પ્રક્રિયા. જેમાં ક્લોર એટલે શું તો કે ક્લોર શબ્દનો અર્થ થાય છે ક્લોરીન. જોઈ ક્લોરીન જળે છે કે નહીં. અને આલ્કલી, આ આલ્કલી શબ્દનો અર્થ થાય છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એવી પ્રક્રિયા કે જે તમને ક્લોરીન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપે છે. તો ક્લોર આલ્કલી પ્રક્રમ છે એ કરવાનો આપણે ફાયદો કે નહીં તો કે હા, ઘણો બધો ફાયદો. કારણ કે આમાંથી જળતી દરેકે દરેક વસ્તુ છે આપણે કામમાં આવે છે. અને ભાઈ એમડી મેં તમે જો તો કોઈ પણ ઉદ્યોગ હોય કોઈ પણ ઉદ્યોગો હશે એ ત્યારે જ કામ કરશે કે એને જયારે લાભ થાય. જેમ કે આમાંથી જળેલો NaOH એના ઉપયોગો આપણે જોઈ તો NaOH ના ઉપયોગો છે બધા આપણે યાદ રાખવા માટે થઈ. અને એક લાઈન છે ગિરીશના સાસુ પેટ્રોલમાં પડ્યા. આપણી ચેનલમાં જવું ખબર પડે ભાઈ શું કીધું. ગિરીશના સાસુ પેટ્રોલમાં પડ્યા. ગિરીશ એટલે ગ્રીસના ડાઘ દૂર કરવા માટે. સાસુ, સા એટલો અર્થ લેવાનો છે સાબુની બનાવટમાં. સુ એટલે સુતરાવ કાપડ છે એને સુવાળું કરવા માટે થઈ. પેટ્રોલમાં પડ્યા, પેટ્રોલનું શુદ્ધિકરણ કરવા માટે થઈ. અને છેલ્લે આવેલો પ ઈ દેખાડે છે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. જે રાસાયણિક પદાર્થો છે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે તો કામમાં આવેલા હશે અને હશે. આ તો આપણે NaOH ના ઉપયોગો થયા. એના સિવાયના આપણી પાસે રહેલો ક્લોરીન
તો કે Cl2 છે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે ક્લોરીન છે એનો ઉપયોગ થાય PVC, CFC, બ્લીચિંગ પાવડર, આ ત્રણની બનાવટમાં આપણે કામ લાગે. PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ, CFC ક્લોરોફ્લોરોકાર્બન, બ્લીચિંગ પાવડર ને બ્લીચિંગ પાવડર જ કહેવાય. અને આ Cl2 છે એ કોઈ પણ પ્રાણી છે એને જંતુનાશક કરવા માટે કામમાં આવે છે. અને એની સાથે સાથે આ આપણા માટે થઈ અને Cl2 છે એનો ઉપયોગ છે એ આપણા માટે કોઈ પણ Cl2 એ ક્લોરિનેશન ની પ્રક્રિયા કરી અને કોઈ પણ સપાટી છે એમાંથી જીવાણુઓનો એનો નાશ કરે છે. ક્લોરિનેશન આ છે Cl2 ના ઉપયોગ. H2 ના ઉપયોગો જોઈએ તો H2 ભણતર તરીકે ઉપયોગી છે. એની સાથે સાથે એનો ઉપયોગ થાય છે હાઇડ્રોજનેશન ની પ્રક્રિયામાં. વનસ્પતિ તેલ છે એનું હાઇડ્રોજનેશન કરી અને વનસ્પતિ ઘી બનાવવામાં આવે કે જેને માર્ગેરીન તરીકે ઓળખવામાં આવે છે. માર્ગેરીન એટલે હાઇડ્રોજનેશન, બીજું કઈ નહીં. એમ જ આ H2 નો ઉપયોગ NH3 એમોનિયા ધરાવતા ખાતરની બનાવટમાં થાય છે. તો આ હતી આપણા માટે થઈ અને ક્લોર આલ્કલી પ્રક્રમની પ્રક્રિયા. હજી હવે આના પછી આપણે જોવાનું છે એ બ્લીચિંગ પાવડર. જોઈએ હવે આપણે જોવાનું છે વિરંજન પાવડર કે જેને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે બ્લીચિંગ પાવડર. પણ પહેલા વિરંજન શબ્દનો અર્થ કરીએ ભાઈ. વિરંજન શબ્દનો અર્થ થાય છે શ્વેતીકરણ. કોઈ પણ વસ્તુને એકદમ દૂધ જેવી સફેદી આપણે લઈ આવવી હોય ત્યારે એના માટે વિરંજન પ્રક્રિયા કરવામાં આવે છે. એને બીજા શબ્દોમાં જ આપણે બ્લીચિંગ પાવડર કહે છે. એ બ્લીચિંગ છે એ અંગ્રેજી વર્ડ છે અને સંપૂર્ણ ગુજરાતી કરો તો એ શ્વેતીકરણ કહેવાય. હવે વિરંજન પ્રક્રિયા કઈ રીતે થાય? તો કે એના માટે પેલા એ પાવડર બનાવવો પડે અને એને બનાવવા માટે થઈને શુષ્ક કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એમાંથી તમારે પસાર કરવાનો છે ક્લોરીન વાયુ. એટલે તમને જળશે વિરંજન પાવડર. ચાલો પ્રક્રિયા જોઉં. Cl2 વાયુને મેં લઈ લીધો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે થાય ફોડેલો ચૂનો. એમાંથી જયારે પસાર કરી એટલે બને છે CaOCl2. અહીંયા આવે છે H2O. CaOCl2 ને કહેવામાં આવે છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, જે આપણા માટે વિરંજન પાવડર તરીકે કે બ્લીચિંગ પાવડર તરીકે કામમાં આવે છે. તેનો હવે આપણે જોવાનો છે ઉપયોગ. તો ઉપયોગમાં પહેલું તો ઉપયોગ આવે છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં. તમે જો જોવ તો આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર લિનનના કાપડ આવે છે અને સુતરાઉ કાપડ આવે છે. સુતરાઉ કાપડ મોટા ભાગે તમે જોયેલા હશે અને લિનનના કાપડો છે એ મોટા ભાગે સ્ત્રીઓ માટેના જે કપડા તૈયાર થાય એમાં ઈ આવે છે. આવા કોઈ કાપડોના ફોટા છે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ નહીં કરવામાં આવે કારણ કે આપણે પછી એવું લાગે કે આ કપડાનો વેપાર થાય. એ કપડા વેચવા દુકાન નથી. એટલે લિનન અને સુતરાઉ કાપડ છે એનું શ્વેતીકરણ કરે છે. ભેગે ભેગું જે આપણે લાકડા છે આ લાકડામાંથી તૈયાર કરવામાં આવતું કાગળ છે, આ કાગળના માવા છે અને બ્લીચ કરવા માટે આનો ઉપયોગ થાય. ભાઈ પાણી નો આવે કામમાં કારણ કે ત્યાં સેલ્યુલોઝ હોય. પાણી માટે તો અપ્રવેશશીલ છે તો હતું ઈ નહીં થયું. એટલા માટે થઈ અને બ્લીચિંગ પાવડર વપરાય. હવે તમે આને વર્તી પણ શકો છો કે તમારી બુકના પેજ ઉપર કેટલું બ્લીચ થયેલું હશે. જેટલું પેજ વધારે સફેદ હશે એમ બ્લીચ વધારે થયું છે, એમ એ કાગળ પાછળ આ પાવડર વધુ વપરાણો એટલે એ ચોપડો મોંઘો. ક્લાસમેટના ચોપડા મોંઘા આવે શું કામે? તો કે સફેદ કાગળ છે. એની જગ્યાએ જેટલું બ્લીચિંગ ઓછું છે એમ એ ચોપડા સસ્તા છે. બ્લેક ઉપર એના કાગળ હશે. લોન્ડ્રી વાળા ભાઈ છે એને આપણે કોઈ ડાઘ દેખાડીએ કે ભાઈ આ ડાઘને કાઢી નાખજો ત્યારે તરત જ બ્લીચ કરશે. પણ ખાસ યાદ રાખવું બ્લીચિંગ પાવડર છે એ શ્વેતીકરણ કરે છે. એટલા માટે થઈ અને જો કદાચ કોઈ રંગ હશે તો એને ઈ કાઢી નાખશે.
કારણ કે કોઈ પણ કાપડ હશે એ કપાસમાંથી બનેલું હશે કે એનાથી રેસાઓથી બને, અને આ બધા રેસા કુદરતી રીતે કયા રંગના હોય તો કે સફેદ રંગના હોય. એટલે જે બીજો રંગ હશે આર્ટિફિશિયલ એને પોતાનામાંથી કાઢી નાખે અને કાઢી જ નાખે. બીજો આવે છે આનો ઉપયોગ તો કે બ્લીચિંગ પાવડરમાં અહીંયા રહેલો ઓક્સિજન દેખાડે છે કે આ ઓક્સિડેશન કરતા તરીકે કામમાં આવે. જે રાસાયણિક પ્રક્રિયામાં આપણે ઓક્સિજન ઉમેરવો હશે ત્યાં આને લઈ લેવાનું. અને ત્રીજું આવે છે તો કે આ વિરંજન પાવડર છે એ પોતે આ ક્લોરીન ના લીધે થઈ અને જંતુ રહિત પીવાના પાણીને કરવા માટે કામમાં આવે. અત્યારે આ કોરોના ભય થી બચવા માટે ગરમ પાણીને પીવું જોઈએ. દિવસમાં 1 ગ્લાસ તો પી જ જાવ એટલે સ્વસ્થ રહેશો અને કોરોના ભય તમારે ત્યાં રહેશે. આ વિરંજન પાવડર હતો. વિરંજન પાવડર પછી આપણે લેવાનો છે ખાવાનો સોડા. અણુસૂત્ર યાદ રાખવા માટે થઈ ખાવામાં પાડો હા NaHCO3 ભૂલતા નહીં. કારણ કે બીજું એક આવશે ધોવાનો સોડા, તો બે માંથી કેમ કોણ છે તો H ઉપર ધ્યાન રાખો. ખાવામાં પાડવાની આ. તો હવે જે આ ખાવાના સોડા છે એની આપણે વાત કરીએ તો પેલા એને બનાવવો પડે. તો એને બનાવવા માટે થઈ અને આપણે લઈ લેવાનું છે સોડિયમ ક્લોરાઇડ છે એનું તમે જલીય દ્રાવણ લઈ લ્યો. અને આ જલીય દ્રાવણની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયાને પસાર કરશો એટલે તમને પ્રાપ્ત થશે ખાવાનો સોડા. ચાલો જોઈ રાસાયણિક પ્રક્રિયા. NaCl જલીય દ્રાવણ હશે એટલે પાણીમાં બનાવવામાં આવેલું હશે. કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયાને પસાર કરવામાં આવેલા છે. એમાંથી બનતી નિપજો NH4Cl અને બીજું આવે NaHCO3. આપણો ટાર્ગેટ આ છે, નો ભૂલાય. બીજી રીતે જો આપણે બનાવવું હોય તો સોડિયમ કાર્બોનેટ છે Na2CO3 એનું હું લઈ લઉં છું જલીય દ્રાવણ. અને આ જલીય દ્રાવણની અંદર જો હું કાર્બન ડાયોક્સાઇડ ને પસાર કરું એટલે મને જળશે સોડિયમ બાયકાર્બોનેટ. તો લખીએ Na2CO3 એનું બનાવવામાં આવેલું છે જલીય દ્રાવણ. કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો બને છે NaHCO3. વધારાનો જે પાણી છે એ બધું એમાંથી કાઢી નાખવાનું. સમીકરણને સંતુલિત કરશો તો આપણે જરૂર જ નહીં પડે ભાઈ. આમાં સંતુલિત કરો એટલે તરત જ કોઈ નહીં જરૂર પડે. જો અહીંયા રહેલો એને એક વાર, અહીંયા 2 વાર, હાલો આગળ લખી નાખો બગડો. હાઇડ્રોજન અહીંયા કેટલી વાર થઈ ગયો 2 વાર, અહીંયા કેટલી વાર છે 2 વાર. કાર્બન અહીંયા કેટલી વાર છે 2 વાર. તો 1 ને 1 2, 3 ને 1 4 ને 2 6, 3 2 6 સંતુલિત થઈ ગયો. અહીં પાણી આવશે નહીં. આપણી પાસે આવી ગયો સોડિયમ બાયકાર્બોનેટ. આ જે ખાવાનો સોડા છે એનું બીજું નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ થાય છે. એ ચાહ્યો ને એટલા માટે થઈને. અને આની બીજી ખાસિયત, જો તમે આ સોડિયમ કાર્બોનેટ છે એને તમે જેવો ગરમ કરશો એટલે તરત જ તમને પ્રાપ્ત થઈ જશે સોડિયમ કાર્બોનેટ. પાણી અને કાર્બન ડાયોક્સાઇડ એમાંથી છૂટો પડશે. જે બધું નાખ્યું એ જ બધું પાછું આવી ગયું છે. હવે આ જે આપણા માટેનો જે ખાવાનો સોડા છે, ખાવાનો સોડા છે એને બીજા શબ્દોમાં બેકિંગ સોડા કહી શકાય. અંગ્રેજીમાં જોઈએ તો બેકિંગ એટલે રાંધવું થાય ને. તો આના આપણા માટે થઈ અને ઉપયોગોને જોઈ. હું અહીંયા ઉપયોગોને લખું છું ટૂંકમાં. ઉપયોગોની લાઈન અમુક મોટી પણ હોય, મટીરિયલમાં વાંચવી. તો કે જો તમે બેકિંગ સોડા લ્યો અને એની સાથે ટાર્ટરિક એસિડ છે એને મિક્સ કરો. ટાર્ટરિક એસિડ કેમાં હોય યાદ હોવું જોઈએ. યાદ આવ્યું? ટાર્ટરિક એસિડ હશે આંબલીમાં. બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ આ બેયને જો તમે મિક્સ કરશો એટલે તરત જ બની જશે બેકિંગ પાવડર. દુકાનવાળા આમ જ કરતા હોય, પછી પેકેટમાં ભરીને આપણે વેચે, આપણે પૈસા દઈએ. હવે આપણે બીજું આનું શું કરી શકાય તો કે બેકિંગ સોડા છે એને જ્યારે તમે કોઈ પણ ગરમ પાણી સાથે અથવા તો સાદા પાણી સાથે મિશ્ર કરો છો એટલે તરત જ એની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. આ કાર્બન ડાયોક્સાઇડ છે એ તરત જ એને ફૂલાવે છે અને એના લીધે જ એનો ઉપયોગ કરવામાં આવે છે કેક
ભજીયા આવું બધું બનાવવામાં. તો બધું આમ ખાવાની જ વાનગી. આ બેકિંગ સોડા રસોડામાં એટલે તને રાખ્યું છે, રાંધવાના જ કામમાં આવે. ત્રીજું ઈ જ છે, આનો ઉપયોગ થાય છે ઘરગથ્થુ વપરાશમાં. હવે અહીંયા જે પ્રક્રિયા થઈ એ આપણે જોઈ લઈએ તો કે NaHCO3 છે, એને પાણીમાં રહેલો H+ સંપર્કમાં આવશે એટલે તરત જ અહીંયા તમને જળે છે CO2 વત્તા H2O વત્તા સોડિયમ છે એનો એસિડ વાળો ક્ષાર બને છે. હવે આજે આખી આપણી પાસે પ્રક્રિયા થઈ છે, એની સાથે આ કહી દઉં કે જે આપણો ખાવાનો સોડા છે એ એક પ્રકારનો બિનક્ષારીય બેઝ છે. એટલા માટે બિનક્ષારીય બેઝ એટલે તમે એની એસિડ સાથે પ્રક્રિયા કરશો તો ક્ષાર બન્યા વયના તમને એ પ્રક્રિયા દેશે. એટલે અહીંયા અવક્ષેપ બનવાના નથી. એ જ આપણે સૌથી મોટો ફાયદો છે, કારણ કે એનો બેઝિક સ્વભાવ ધરાવતો પદાર્થ છે એ જ તો આપણે ખાઈ જાય. ભજીયા એ બિનક્ષારીય બેઝ છે અને આના ઉપરથી આપણે કીધેલું છે કે આનો ઉપયોગ જ્યારે કોઈ પણ વ્યક્તિને એસિડિટી થઈ હોય ત્યારે એન્ટાસિડ તરીકે ઉપયોગમાં આવે છે. પીએચ નું મહત્વ આવ્યું હતું તો ત્યારે આપણે આવા નામ લેતા હતા, ખાવાનો સોડા એનો ઉપયોગ થતો હતો, એન્ટાસિડ તરીકે કામમાં આવે. એવી જ રીતે જો તમે સોડા એસિડ ને લ્યો તો આ સોડા એસિડ છે એ ક્યાં હોય તો કે અગ્નિશામક તરીકે. જે લાલ રંગની વાળી બાટલાની કીટ હોય ને એમાં તમે કન્ટેનમાં લખેલું જોવ તો એમાં સોડા એસિડ લખેલું હશે. સોડા એસિડમાં આ જ ભાઈ રહેલો હોય. હવે આની સાથે સાથે આ ભાઈ ક્યાં બીજે કામમાં આવે તો કે NaHCO3 છે એ આપણા માટે થઈ પ્રયોગશાળામાં ઉપયોગી છે. તમને પહેલા જ કીધું કોઈ ક્યાંય નહીં આવે તો એ પ્રયોગશાળામાં તો ઉપયોગી હશે અને હશે. આટલા આપણા ખાવાના સોડાનો ઉપયોગ છે. આમાંનો હજી કોઈ પણ બાકી રહી ગયો હોય તો જોઈ લેવું. મોસ્ટ ઓફ કદાચ કવર તો થઈ જ ગયા, કોઈને આપણે બાકી રાખ્યો નથી કે ભૂલ્યા નથી. આ રીતે આપણે ખાવાનું સોડા કામમાં આવે છે. હવે ખાવાના સોડાનો જેવો જેનો જોડિયો ભાઈ આવે છે જે ધોવાનો સોડા છે, અને આના ઉપરથી આપણે એક ઉપયોગ આ લખી શકીએ છીએ કે આનો ઉપયોગ ધોવાનો સોડા બનાવવામાં થાય છે. હવે એ કઈ રીતે ધોવાનો સોડા બનાવવાના કામમાં આવશે એ હમણાં તમને ખબર પડે. એની આ તો આપણે બોર્ડમાં આપણે એક બાજુનો ભાગ થઈ જવા દઈ, પણ એની પેલા આ ખાવાનો સોડાનું અણુસૂત્ર યાદ રાખજો, NaHCO3. હવે આપણે જોવાનો છે ધોવાનો સોડા. તો ધોવાનો સોડા છે તો એને બનાવવા માટે થઈ બેકિંગ સોડા છે એને સૌથી પહેલા તમારે ગરમ કરવાનો. એટલે કઈક થાય. શું થાય તો કહેજો, તો બેકિંગ સોડા આપણા માટે હતો NaHCO3, એને કરી દીધો ગરમ. આવે Na2CO3 પ્લસ H2O પ્લસ CO2. હવે અહીંયા આપણા માટે થઈ અને ધોવાનો સોડા બની ગયો તો કઈ નહીં, હજી નથી બન્યો. આ Na2CO3 છે એની તમારે પ્રક્રિયા કરવાની છે પાણી સાથે, જેને કહેવામાં આવે છે જલીયકરણ. અને આ જલીયકરણ જે કરો છો એમાં તમને Na2CO3 ના પાછા સ્ફટિક જડે એટલે કહેવાય પુનઃ સ્ફટિકીકરણ. પણ H2O કેટલા આવશે તો કે Na2CO3 into 10H2O. તમને એમ થાય 10H2O કેમ લેતા ભાઈ, 10H2O જ કેમ? તો એ તમારે સ્ફટિક જળમાં શીખવાનું. હમણાં બસ આ બાજુ જ ટોપિક આવશે. તો આ રીતે તમારી પાસે આવી ગયું Na2CO3 into 10H2O. આનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થાય છે. ઓમાં કેના આપણે ઉપયોગ જોયા હતા તો કે સૌથી પહેલા NaOH ના ઉપયોગમાં લાઈન હું યાદ રાખી હતી, બોલો હાલો. ગિરીશના સાસુ પેટ્રોલમાં પડ્યા. તો એવી જ રીતે આના માટે ધોવાના સોડા માટે થઈ અને ધોઈ નાખે એવી લાઈન છે, અને એ આપણી લાઈન છે કા બોસ કઢી કપડા પર ઢોરાણી. કા બોસ કઢી કપડા પર ઢોરાણી. તો કે કા એટલે કાચ અને સાબુની બનાવટમાં. બો એટલે બોરેક્સ ની બનાવટમાં. સ એટલે આપણા માટે થઈ અને જે સુતરાઉ કાપડ છે, અને આ સુતરાઉ કાપડ અને ઘરની અંદર સ્વચ્છતા માટે થઈ અને કામમાં આવશે.
કઢી. તો કઢી તો કે આપણી પાસે જે પાણી કઠિન છે, આ કઠિનતા એની દૂર કરવા માટે, કારણ કે જો કઠિનતા દૂર કરશો તો જ પછી આ કપડા ધોવાના કામમાં આવે. કા બોસ કઢી કપડા પર ઢોરાણી? તો કે કાપડ અને કાગળ ઉદ્યોગમાં. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, જેને દર વખતે આપણે યાદ રાખીએ છીએ, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે તે ઉપયોગી છે. આ હતા આપણા ધોવાના સોડાના ઉપયોગ. હવે ધોવાના સોડા પછી આપણે વાત કરવાની છે સ્ફટિક જળની. તો કે સ્ફટિક જળ છે એ છે શું? તો કે કોઈ પણ તમારી પાસે રહેલું અણુસૂત્ર હોય, તો કે આ અણુસૂત્ર છે એની અંદર એકમ દળ દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા. થોડાક આપણે ભગવાનોની એની વાત કરીએ તો આપણે તરત જ વાત કરીએ બ્રહ્માજીની. તો બ્રહ્માજીને 3 મોઢા છે. પછી કાર્તિકેયની વાત કરીએ તો કાર્તિકેય છે એ પોતે 5 મોઢા ધરાવે છે. પંચમુખી હનુમાનની વાત કરીએ તો હનુમાનને 5 મોઢા છે. રાવણ છે અને 10 માથા છે. તો એવી રીતે દરેકે દરેક દેવતાઓની સાથે એના ચહેરાઓનો એક અંક આવતો હતો. તો એવી જ રીતે જે સ્ફટિક જળ છે એ દેખાડે છે કે એકમ સૂત્ર દળ દીઠ, એટલે કે જે અણુસૂત્ર આવવાનું છે, આ અણુસૂત્રની સાથે નિશ્ચિત માત્રામાં પાણીના અણુ જોડાય એટલે એના સ્ફટિક છે એ તમને જોવા મળતા હશે. જેમ કે CuSO4 into 5H2O, CaSO4 into 2H2O, Na2CO3 into 10H2O, FeSO4 into 7H2O. આવા અલગ અલગ સ્ફટિક છે એ તમને જોવા મળે. એમાં જો તમે આ CuSO4 ને જો તો તમને જ્યારે એનું પેલા જલીય દ્રાવણ બનાવો ને એટલે એકદમ બ્લુ રંગ દેખાય. આવો હવે આ જે બ્લુ રંગનું તમને દ્રાવણ દેખાય અને તમે ગરમ કરશો ને એટલે તરત જ એનો રંગ થઈ જશે સફેદ. હું કામે? તો કે જ્યારે તમે દ્રાવણને ગરમ કરો છો ત્યારે એની અંદર રહેલા પાણીના અણુ એમાંથી દૂર જાય છે. પાછું તમે એમાં પાણી ઉમેરી દેશો એટલે પાછો આ રંગ આવી જશે. આ છે સ્ફટિક જળ. એટલે અહીંયા તમે એનું સ્ફટિક જળ બનાવેલું હતું. કોનું? ધોવાના સોડાને બનાવવા માટે બેકિંગ સોડાના સોડિયમ કાર્બોનેટનું. હવે આવે છે ચેપ્ટરની છેલ્લી એવી બનાવટ જે છે POP, પ્લાસ્ટર ઓફ પેરિસ. તો POP ની વાત કરીએ તો POP છે એ કઈ રીતે બનાવવામાં આવે? તો POP ને બનાવવા માટે જીપ્સમ એટલે કે ચીરોડી છે એને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે. હવે 373 કેલ્વિન તાપમાન તમે એને ગરમ કરશો એટલે કઈક થાય. તો કે હું CaSO4 into 2H2O ગરમ કરવામાં આવે 373 કેલ્વિન તાપમાને. તમે જ્યારે એને ગરમ કરો એટલે તરત તમને આવું જડે CaSO4 into H2O. અહીંયા જોવું જોઈએ કેટલી વાર છે? 2 ને 2 કેટલા? 4. અહીંયા કેટલા H2O છે? 1. તો સંતુલિત કરવા માટે થઈ અને 1 છે તો બાકી કેટલા રહ્યા? 3. તો અહીંયા લખાય 3H2O અને CaSO4 આખા 2 વાર તો આગળ લખાય 2. આ એક. આને બીજી રીતે આપણે લખવામાં આવે છે અથવા CaSO4 into 2H2O gives 373 કેલ્વિન તાપમાને હું આને ગરમ કરું છું. અહીંયા એવા CaSO4 into H2O વત્તા H2O 1/2. 4 મારી પાસે H2O ના અણુ છે એમાંથી અડધો અણુ કાઢી લઉં તો 3.5 અણુ રહી, જેને આ રીતે દર્શાવાય 1.1/2. આ મારી પાસે આવી ગયું POP, પ્લાસ્ટર ઓફ પેરિસ. જો જીપ્સમના દ્રાવણમાં પાછું પાણી ઉમેરવામાં આવશે તો તરત જ મને પાછું જડી જશે. કોણ? તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ. અને આ પ્લાસ્ટર ઓફ પેરિસમાં જો પાણી ઉમેરવામાં આવે તો જળશે જીપ્સમ.
હવે આપણે આના ઉપયોગો જોઈ તો પીઓપી નો ઉપયોગ ક્યાં ક્યાં થાય તો કે પીઓપી નો ઉપયોગ તો કે પેલા છત બનાવવા માટે એ છત બનાવવા માટે તરત જ કારીગર કામ કરતો એની પડે ને હાડકું ભાંગે તો એ હાડકાનું પ્લાસ્ટર કરવા માટે એની ભેગા એના 2-3 દાંત ભાંગી ગયા હોય તો 32 નું ચોકઠું બનાવવા માટે દાંતના ચોકઠા છે આનાથી બનાવવામાં આવે છે આપણા દાંત છે ના બનેલા હોય યાદ છે કેલ્શિયમ ફોસ્ફેટ CA3PO4 ટ્વાઇસ ભૂલતા નહીં હવે દાંત બાતે બની ગયા આ બધું કામ થઈ ગયું એની સાથે તો કે આપણે જયારે ઓલા બોર્ડ હોય ને બોર્ડ સફેદ એની અંદર તો માર્કર તો કાળા બોર્ડમાં શું હતું તો કે ચોક એટલે ચોકની બનાવટમાં આવે સરસ મજાની જે તમે આ તમારી આજુબાજુમાં મૂર્તિઓને જોવ છો તો એ આમાંથી બને છે અને એના પછીનો ઉપયોગ તો કે પ્રયોગશાળામાં જે સાધનો હોય તો આ પ્રયોગશાળામાં કેટલીક વાર સાધનો છે એની અંદર હવા દાખલ થતી હોય જેમ કે આ જે મારી પાસે માર્કર છે જો આ એરટાઇટ બંધ થાય છે જો અવાજ કદાચ આવ્યો હોય તો આ એરટાઇટ બંધ થાય છે જો ન થતી હોય તો આ ભાગની અંદર ભીનો ચોક લઈ અને ઘસી નાખવાની એટલે ડાયરેક્ટ જ આ ભાગની અંદર થોડીક વાર પૂરતું પ્લાસ્ટર લાગી જાય અને સાધન કેવું થઈ જાય હવા ચુસ્ત બની જાય તો અહીંયા આપણે આ ચેપ્ટર છે એનો ટોપિક છે પૂરો થાય છે પીઓપી હવે આપણે જરીક જોઈ લઈએ હોમવર્કના પ્રશ્નો હવે આપણે હોમવર્કના પ્રશ્નો જોઈ લઈએ એમાં પહેલો ક્વેશ્ચન NaCO3 નું નામ શું છે બીજું ક્લોર એટલે શું ત્રીજું પીવાના પાણીને જંતુ રહિત કરવા માટે શું વપરાય છે તો આ પ્રશ્નોના જવાબ આવડતા હોય તો તરત જ કોમેન્ટની અંદર ઝડપથી લખીને જણાવો વિડીયો પસંદ આવે તો લાઈક કરો વધારેમાં વધારે શેર કરો અને ઓલું સબસ્ક્રાઇબ બટન છે એ તમારા માટે છે દબાવી દો થેન્ક યુ